જય ગજાનન, જય માતાજી। શું દીકરીને એના પિતા પગે લાગી શકે કે નહીં? ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય દીકરી એટલે માં ભગવતી જગદંબા, માં ભગવતી આદ્ય શક્તિ। એમ કહેવાય દીકરી એટલે ઘરની લક્ષ્મી, ગૃહલક્ષ્મી। જો તમારી અંદર એ દીકરીની અંદર માતૃભાવના જાગતી હોય તો કોઈ પણ પિતા પોતાની પુત્રીને, પોતાની દીકરીને પગે લાગી શકે છે। આમાં કોઈ પણ સંશય કે શંકાને સ્થાન નથી। 13 વર્ષથી નાની દીકરીઓ આપણા સનાતન ધર્મની અંદર, સનાતન શાસ્ત્રની અંદર સાક્ષાત મા ભગવતી જગદંબાનું સ્વરૂપ કીધું છે। તો આ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે। જો તમારા ઘરે ઈશ્વરની કરુણા અને કૃપા થઈ હોય ને તમારા ઘરે જો દીકરી હોય તો એ દીકરીના શરણ જરૂરથી રોજે સવારમાં ધોજો, એ દીકરીના શરણની પૂજા કરજો અને એ દીકરીને પગે લાગજો। માં કુળદેવી તમારા ઉપર પ્રસન્ન થશે। દીકરીની પૂજા કરવાથી, કુંવારિકાની પૂજા કરવાથી, માં ભગવતી કુળદેવીની પૂજા કર્યા બરાબર આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે। જેટલું બને એટલું આ 9 દિવસ આપણે દીકરીને હાચવવી જોઈએ। બને ત્યાં સુધી એનો આત્મા ન દુભાય, એનું દિલ ન દુભાય એવું કોઈ પણ વર્તન, વ્યવહાર કે વાણીનો ઉપયોગ આપણે ના કરવો જોઈએ। જય ગજાનન, જય માતાજી।